નમસ્કાર મિત્રો લીલુંછમ દાહોદ લીલોછમ આદિવાસી વિસ્તાર અને ત્યાંના ભોળા લોકો, પરંતુ તમામ લોકો એક સરખા નથી હોતા. આપણે ત્યાંથી આદિવાસી વિસ્તારમાં ઘણા લોકો જાય છે, પરંતુ તમામ લોકો ફરવા માટે નથી જતા. ઘણા લોકો લગ્ન માટે પણ જાય છે. ઘણા લોકો ત્યાં છોકરીઓ જોવા પણ જાય છે. જેના લગ્ન સૌરાષ્ટ્રમાં નથી થતા, મધ્ય ગુજરાતમાં નથી થતા, એ લોકો આદિવાસી વિસ્તારથી છોકરીઓને લાવે છે, તેની સાથે લગ્ન કરે છે અને પોતાનું દાંપત્ય જીવન ચલાવે છે. પરંતુ એવા કોઈ વ્યક્તિ આપની આજુબાજુ પણ હોય, અથવા તો આપ વિચારી રહ્યા હોય તો સાવધાન, કારણ કે કિસ્સો તેવો પ્રકાશમાં આવ્યો છે કે એ આપને સાવચેત કરી શકે છે. અને કદાચ એ વિસ્તારમાં જાઓ તો સાવચેત રહેવું એ કિસ્સા બાદ ખૂબ જ જરૂરી છે. રાજકોટના એક રમેશભાઈ કરીને વ્યક્તિ હતા, ગેરેજનું કામ કરતા હતા અને તેના સંપર્કમાં સુનિતા નામની એક મહિલા આવી હતી. વાત એ છે કે એ તો પોતે પરિણીત હતા, 14 વર્ષની એને દીકરી હતી, પોતાની વૃદ્ધ માતા હતી, પરંતુ તેનો ભાઈ અપરિણીત હતો. ભાઈના લગ્ન માટે સુનિતા સાથે વાત કરવામાં આવે છે, પરંતુ તે તેને ગમતી નથી. ત્યારબાદ કહેવામાં આવે છે કે તમે દાહોદ આવો, તમને અન્ય છોકરીઓ બતાવીએ, તમને અઢળક છોકરીઓ બતાવીએ, એમાંથી એક તો તમને પસંદ આવશે ને. વાત તો સાચી લાગી, વાતમાં દમ લાગ્યો અને જાય છે દાહોદ. પરંતુ ત્યારબાદ ત્યાં એવી ઘટના બને છે કે યુવકની લાશ મળી આવે છે. શું છે સમગ્ર ઘટના, જાણો પોલીસે શું કહ્યું. ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પરેશભાઈ નારાયણભાઈ નાઓને જીઆરડી કર્મચારી કનુભાઈ કાંતિભાઈ નાઓ મારફતે જાણ મળેલ કે એક અજાણ્યો માણસ ઈજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડેલ છે. જે ટેલિફોન વર્ધી આધારે પોલીસ કર્મચારી પરેશભાઈ તેમને આ ઈજાગ્રસ્ત માણસને પોતાને પાસે લઈ આવે છે અને એને પ્રાથમિક પૂછપરછ કરી અને એને ખાવાનું જોઈતું એને ખવડાવે છે. મીન વાઇલ એ પોતાના રિલેટિવ સાથે વાત કરવા માંગતો હોય એને પોતાના બનેવી સાથે એ મરણ જનાર જે રમેશભાઈ છે એની વાતચીત કરાવડાવે છે. ત્યારબાદ આ જે મરણ જનાર છે એની તબિયત થોડીક વધારે બગડતા 108ને બોલાવી પ્રાથમિક સારવાર માટે એને પેથાપુર પીએચસી ખાતે લઈ જવામાં આવે છે. અને પેથાપુર પીએચસી ખાતે સારવાર દરમિયાન આ રમેશભાઈ કરમસિંહભાઈ જે છે રાજકોટના એ મરણ ગયેલ છે. જે આધારે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ મુજબ બીએનએસ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે. અને આ ગુનાના કામના જે ફરિયાદી છે એમના બનેવી એની સાથે વિગતવારની પૂછપરછ કરતા આ જે મરણ જનાર છે રમેશભાઈ છે એ રાજકોટ ખાતે ગેરેજનું રિપેરિંગનું કામકાજ કરે છે અને એ રાજકોટ ખાતે રહે છે. પોતાની એક એમને 14 વર્ષની દીકરી છે અને પોતાની જે માતા છે એ પથારીવશ હોય, એમના જે ભાઈ છે એમના માટે એમને લગ્ન કરવાનું હોય. આ જે સુનિતા છે, સુનિતા નામની છોકરીને એમણે રાજકોટ ખાતે મુલાકાત થાય છે અને આજથી 14 દિવસ પહેલાં આ સુનિતા સાથે એમને લગ્ન કરવા માટે એના ભાઈને બતાવવા માટે આવે છે, પણ એમના ભાઈને સુનિતા પસંદ નહીં આવતા આ કામના જે મરણ જનાર છે રમેશભાઈ એમને અહીંયા દાહોદ ખાતે ગઈ તારીખ 7 તારીખના રોજ બોલાવવામાં આવે છે અને એવું જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા તમને તમારા ભાઈને લગ્ન કરવા માટે બીજી પણ છોકરી બતાવવામાં આવશે. એમ કહી અને અહીંયા કાવતરું રચી અને સુનિતા, વિપુલ, પ્રવીણ અને બીજા એક અન્ય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ સાથે મળી એને બોલાવે છે. અને ત્યારબાદ આ મરણ જનાર જે રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બેન પાસે ₹10 લાખ ખંડણી માંગવામાં આવે છે. અને જો તમે 10 લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં, તેમ કહી અને એમની પાસે પૈસાની માંગણી કરે છે. અને પૈસા આ લોકો સમયસર નહીં પહોંચાડી શકતા આ કામના જે આરોપીઓ છે એ ભેગા મળી અને જે આ મરણ જનારને હથિયારો વડે મારે છે અને એને મરણતુલ હાલતમાં ચાકલિયાની સીમમાં એને ફેંકી દેવામાં આવે છે. અને મીનવાઇલ એ સારવાર દરમિયાન આ જે છે મરણ ગયેલ છે આ રમેશભાઈ કરમસિંહભાઈ ઘાઘરેચિયા. અને જે બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે છે. અને આ ગુનાના કામે કુલ 4 આરોપીઓ છે. 4 આરોપીઓને પોલીસ અધિક્ષકશ્રીની અલગ અલગ 5 ટીમો બનાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે. અને હાલ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ લોકોની રિમાન્ડ મેળવવાની તજવીજ હાલમાં ચાલુ છે. આપણે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું. 10 લાખનો તોડ કરવા માંગતા હતા, 10 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પૈસા પહોંચાડવામાં ન આવ્યા તો બદલામાં મળ્યું શું? મોત.
કુલ 4 લોકોની ધરપકડ પણ ત્યારબાદ કરવામાં આવી છે. વાત એ છે કે આ પ્રકારના કિસ્સાઓ ઘણા બનતા હોય છે. ઘણા લોકો પોલીસની સામે આવે છે, ઘણા લોકો પોલીસની સામે નથી આવતા. આપણે ત્યાં એક લૂંટારૂ ગેંગ કરીને, લૂંટારૂ દુલ્હન કરીને પણ ખૂબ ચાલે છે કે તમારી સાથે લગ્ન કરે ને ત્યારબાદ સોના દાગીના લઈને ફરાર થઈ જાય. પરંતુ આ ઘટના થોડી અલગ છે. એટલે કે હવે કોઈ વ્યક્તિ લગ્ન માટે દાહોદ જાય, વિસ્તારમાં જાય તો ખાસ કરી સાવચેત રહેજો. મેં પહેલા પણ કીધું, તમામ લોકો એક સરખા નથી હોતા, પરંતુ આ પ્રકારની પેટર્ન ફરી એક વખત પણ જોવા મળે તો નવાઈ નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ ક્રાઇમ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. જે લોકોને નથી ખબર એ લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ.